ધોરણ 4 વિષય પર્યાવરણ પાઠ 13 નદીની સફર એની એક્ટિવિટી આજે આપણે જોઈશું। એ એક્ટિવિટીની અંદર કઈ વસ્તુ પાણીમાં ઓગળે, કઈ વસ્તુ પાણીમાં ન ઓગળે, કઈ વસ્તુનો રંગ પાણીમાં બદલાય, કઈ વસ્તુનો રંગ ન બદલાય એના વિશે આપણે આજે જોઈશું। જો બાળકો, આ છે મીઠું। શું છે? મીઠું। આ ખાંડ, આ છે દાળ, આ છે ખાવાનો સોડા, આ છે દૂધ, આ છે લીંબુનો રસ, આ છે લોટ, ઘઉંનો લોટ છે। શેનો લોટ છે? ઘઉંનો। આ છે હળદર। હવે આપણે એની એક્ટિવિટી પાણીમાં દરેક વસ્તુ નાખીને જોઈશું તો જેનો રંગ બદલાશે એ પણ આપણને ખબર પડશે, જે પાણીમાં ઓગળે છે એ વસ્તુની પણ આપણને આ એક્ટિવિટી દ્વારા ખબર પડશે। જો બાળકો, આ છે મીઠું। આપણે મીઠુંને પાણીમાં નાખીશું તો એ પાણીમાં ઓગળી જાય પણ પાણીનો રંગ બદલાય નહીં। આ છે ખાંડ। ખાંડ પણ પાણીમાં નાખીશું તો પાણીમાં ખાંડ ઓગળી જાય। આપણે શરબત બનાવીએ છીએ ને, લીંબુનો શરબત બનાવીએ તો એમાં ખાંડ નાખીએ છીએ તો ખાંડ પાણીમાં ઓગળી જાય પણ એનો રંગ બદલાતો નથી। આ છે દાળ। જો દાળ છે ને એ પાણીમાં ઓગળે નહીં અને પાણીનો રંગ બદલાય નહીં, એ તળિયે પડી રહે છે। પણ આ છે ખાવાનો સોડા। એ આપણે પાણીમાં નાખીએ તો પાણીમાં ઓગળી જાય પણ એનો રંગ બદલાતો નથી, એનો રંગ ના બદલાય, એ પાણી એવું ને એવું રહે છે। હવે છે આ દૂધ। શું છે? દૂધ। જો આપણે એને પાણીમાં નાખીશું તો એ પાણીમાં એનો રંગ બદલાઈ જાય છે। જો બદલાઈ જાય છે ને, બરાબર। હવે આ છે લીંબુનો રસ। લીંબુનો રસ નાખીએ ને તો એનો પાણીનો રંગ બદલાતો નથી। જુઓ, એવો ને એવો રહ્યો। લીંબુના રસથી આપણો પાણીનો રંગ બદલાય નહીં। તમે શરબત પીવો છો ને, ઘરે લીંબુનું શરબત પીવો ને તો ખાંડ લીંબુનું નાખીને આપણે શરબત બનાવીએ તો એનો રંગ બદલાય છે? નથી બદલાતો। આપણે એની અંદર કોઈ મસાલો નાખીએ તો જ એનો રંગ બદલાય છે। જો બાળકો, આ છે લોટ। હવે લોટ પાણીની અંદર આપણે નાખીશું તો એ ઓગળી તો જાય પણ એનો રંગ બદલાઈ જાય છે। એ પાણીની અંદર ભળી તો જશે પણ પાણીનો રંગ કેવો થાય? બદલાઈ જાય। બદલાઈ જાય છે ને। જો હવે આપણે હળદર નાખીશું। શું નાખીશું? હળદર। હળદર પાણીમાં નાખીએ તો ઓગળી જાય અને પાણીનો રંગ બદલાઈ જાય છે। જો રંગ બદલાઈ ગયો, પાણીમાં ઓગળી તો જાય પણ એનો રંગ બદલાઈ જાય છે। હવે છે તેલ। શું છે? તેલ। જુઓ બાળકો, આ છે તેલ। આપણે તેલ પાણીમાં નાખીશું તો તેલ શું થશે? ઉપર તરશે। શું થશે? તરશે। જો એ પાણીમાં ઓગળે છે? નથી ઓગળતું, એ પાણીમાં ઉપર ખાલી તરે જ છે, બરાબર। આપણે કઈ વસ્તુ પાણીમાં ઓગળે, કઈ વસ્તુ પાણીમાં ન ઓગળે અને કઈ વસ્તુથી પાણીનો રંગ બદલાય અને કઈ વસ્તુથી પાણીનો રંગ બદલાતો નથી એના વિશે આજે આપણે એક્ટિવિટી જોઈ। જો બધાની વસ્તુની ખબર પડી ગઈ કે કઈ વસ્તુ આપણે પાણીમાં નાખીએ તો ઓગળી જાય છે અને કઈ વસ્તુ ઓગળતી નથી અને કઈ વસ્તુ પાણીમાં તરે છે, એના વિશે આપણે આજે સમજ્યા।